દાહોદની જો વાત કરીએ તો જિલ્લાની તમામ આંતરરાજ્ય સરહદો પર નવા વર્ષના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સઘન અને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન મધ્યપ્રદેશ રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી પોલીસ સંપૂર્ણ સજ્જ બની છે। અહીંથી મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતને જોડતી અનેક આંતરરાજ્ય બોર્ડરો પસાર થાય છે, જેના કારણે શરાબ માફિયાઓ દ્વારા દારૂ ઠાલવવાના પ્રયાસો થવાની સંભાવના વધી જાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દાહોદ જિલ્લાના તમામ પોસ્ટેમાં જ્યાં જ્યાં આંતરરાજ્ય બોર્ડર સંકળાયેલી છે તમામ જગ્યાઓ પર ચેકપોસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેકપોસ્ટ માટે એસઆરપી પણ ફાળવણી થઈ છે। મહત્તમ જ્યાં પોસિબલ છે ત્યાં પીએસઆર ઓફિસર અને જ્યાં પોસિબલ નથી ત્યાં અન્ય સિનિયર અધિકારી રાખવામાં આવ્યા છે। રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ થઈ રહ્યું છે અને પ્રોહિબિશનને લગત કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ના થાય તે માટે દાહોદ પોલીસ કટિબદ્ધ છે।